नमस्कार मित्रों मित्रों यही है शही भारत यूट्यूब चैनल में आपનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આજે આપણે ધર્મને લગતી વાત કરવી છે, પરંતુ ધર્મની ટીકા નથી કરવી, વાસ્તવિક હકીકતોનું એનાલિસિસ કરવું છે। અને એ એનાલિસિસ એ સંદર્ભમાં છે કે ભારતની અંદર મંદિરોની સંખ્યા લગભગ 20 લાખ હોવાનું કહેવાય છે, પરંતુ 20 લાખ મંદિરો હોવાનો વાંધો નથી, પરંતુ ભારતની જનતાને જે પાયાની જરૂરિયાત છે એવા શિક્ષણના કેન્દ્રોના અનુસંધાનમાં વાંચનાલયો અને પુસ્તકાલયો દરેક વિસ્તારમાં, દરેક શહેરમાં કેટલા પ્રમાણમાં હશે અને હોઈ શકે અને હોવા જોઈએ, આ એક વિચારણાનો પ્રશ્ન છે। કારણ કે દરેક ગામની અંદર આવા એક કરતા વધારે મંદિરો હોય છે। એમાં એવું પાછા જાતિ દરેક જાતિના મંદિરો જુદા હોય, વર્ણ અને જાતિ પ્રમાણે। કારણ કે અહીંયા તો દેવો અને ભગવાનો પણ વર્ણ વ્યવસ્થા અને જાતિ વ્યવસ્થા પ્રમાણે વહેંચાયેલા છે। અનુસૂચિત જાતિના દેવો જુદા હોય, એમના મંદિરો જુદા હોય, બિન અનુસૂચિત જાતિના દેવો અને એમના મંદિરો જુદા હોય, અને આ વસ્તુ દરેક જગ્યાએ સમગ્ર ભારતની અંદર છે। પરંતુ સવાલ એ છે કે ભારતના અનુસૂચિત જાતિ, જનજાતિ, અન્ય પછાત વર્ગના લોકોના મંદિરોની જરૂર છે કે શિક્ષણની વધારે જરૂર છે? શાની જરૂર છે? મંદિરો તમારી વ્યક્તિગત આસ્થાનો વિષય છે, તમારે માનવું ના માનવું એની સામે વાંધો નથી, પરંતુ મંદિરની જગ્યાએ તમારે શિક્ષણ, પુસ્તકાલય, વાંચનાલયની વિશેષ જરૂર છે। એનાથી ઉદ્ધાર થાય છે કે થવાનો છે? આ પણ એક વિચારણાનો પ્રશ્ન છે। તમારા ગામમાં, તમારા વિસ્તારમાં અથવા તો તમારા નગરમાં તમારે એક પુસ્તકાલય ઊભું કરવું હોય, એક વાંચનાલય ઊભું કરવું હોય, અથવા તો એક શાળા ઊભી કરવી હોય, તો એના માટે તમારે ઘણી બધી જહેમત કરવી પડે, ફંડ એકત્ર કરવું પડે, લોકોને સમજાવવા પડે, એના ફાયદા ગેરફાયદા સમજાવવા પડે, અને ત્યારે લોકો તમને પરાણે એ ફંડ આપતા હોય છે। પરંતુ તમે એવા કોઈ પણ વિસ્તારમાં જ્યાં જે કોઈ દેવદેવીનું અસ્તિત્વ હોવાના કોઈ આધાર ના હોય, અથવા તો જૂનું મંદિર હોય, એટલે એવા મંદિરનું નિર્માણ કરવાનું હોય, પછી એની પ્રાણ પ્રતિષ્ઠા કરવાની હોય, તો લોકો ભોજન આપવા તૈયાર થઈ જશે, દાન દક્ષિણા મંદિરનું નિર્માણ કરવા માટે, ચણવા માટે રેતી, સિમેન્ટ, ઈંટો, સ્ટાઇલ્સ અને બીજું રોકડના નાણું, ઘણી બધી તમને સહાય આપોઆપ ઓટો જનરેટેડ હોય એ રીતે તમને સહાય મળતી થઈ જાય। પરંતુ પુસ્તકાલય ઊભું કરવું હોય, વાંચનાલય ઊભું કરવું હોય, અથવા તો એક સારી શાળા ઊભી કરવી હોય, તો એવી સહાય નથી મળતી। એટલે આ એક વિચારવા જેવી બાબત છે। કારણ કે સારી શાળા હશે, બાળકો માટેનું સારું વાંચનાલય હશે, તો દરેક પરિવારમાં, દરેક ઘરની અંદર બાળક અલગ બેસીને વાંચી શકે એવી વ્યવસ્થા નથી હોતી। દરેક બાળક, દરેક વિદ્યાર્થી માટે એને જરૂરી પુસ્તકોનો એ નથી વસાવી શકતા, પરંતુ પુસ્તકાલયની અંદર આ વસ્તુઓ મળી શકે, વાંચનાલયમાં મળી શકે। સારી શાળા હશે તો એ બાળક ભણી અને એની કારકિર્દી બની શકે। શિક્ષણનો અર્થ એવો જ નથી કે નોકરીઓ મેળવી, અને નોકરીઓ મેળવવા માટેનું શિક્ષણ નથી હોતું। શિક્ષણ તો જીવનની સમસ્યાઓમાંથી પાર ઉતરવા માટે અને સારા જીવન જીવવા માટેનું એક પરિબળ બની શકે, માધ્યમ બની શકે। માટે શિક્ષણ હોવું અતિ અગત્યની જરૂર છે, અને એના માટે દરેક વિસ્તારની અંદર શાળા હોવી જોઈએ, વાંચનાલય હોવું જોઈએ, પુસ્તકાલય। પરંતુ સમગ્ર ગુજરાતની અંદર અનુસૂચિત જાતિના જે વિસ્તારો છે, ત્યાં આગળ દરેક વિસ્તારની અંદર અથવા તો દરેક સોસાયટીમાં આવા મંદિરો આવેલા છે, અને કેટલાક મંદિરો એવા છે કે અનુસૂચિત જાતિના વિસ્તારના નથી, પણ અનુસૂચિત જાતિના લોકો દ્વારા ત્યાં પૂજા અર્ચના થતી હોય। જનરલ બજાર હોય, અહીંયા એક ધોળકાના બજારની અંદર વચ્ચોવચ્ચ એક મેલડી માતાનું મંદિર આવ્યું છે, પરંતુ ત્યાં અનુસૂચિત જાતિના લોકો ત્યાં દીવાબત્તી કરે છે। બીજું એક બાપા સીતારામ નામથી એક મંદિર ઊભું કરવામાં આવ્યું છે છેલ્લા 5-10 વર્ષમાં, અને એ પણ અનુસૂચિત જાતિની વસ્તી, એટલે અનુસૂચિત જાતિની વસ્તી, આદિવાસી વસ્તી અને અન્ય પછાત વર્ગના લોકો આ અંધશ્રદ્ધાની અંદર ડૂબ્યા રહે, એની અંદર ગળાબૂટ રહે, અને શિક્ષણ તરફ એમનો અભિગમ ના કહેવાય એવું પણ કેટલાક લોકોનો અભિગમ હોય છે। અને એ અભિગમના ભાગરૂપે
ગુજરાતની અંદર જ્યાં જ્યાં અનુસૂચિત જાતિની વસ્તી બહોળા પ્રમાણમાં છે એવા વિસ્તારોની અંદર આવા મંદિરો ઊભા થાય એવી પ્રવૃત્તિને, એવા વિચારના, એવા કોન્સેપ્ટનો સમર્થન મળ્યું છે અને સાથે સાથે એવું કરવા માટે ફંડ ફાળા પણ મળે છે. પરંતુ તમે તમારા વિસ્તારમાં કોઈ સારી શાળા, વાંચનાલય અને પુસ્તકાલય ઊભું કરવા માટે જાઓ તો અપવાદરૂપ કેટલાક અનુસૂચિત જાતિના લોકો સહયોગ કરશે. અપવાદરૂપ અનુસૂચિત જાતિના લોકો સહયોગ કરશે, બધાય નહીં કરે. પરંતુ તમે એ જ વિસ્તારની અંદર તમે મંદિર ઊભું કરવું છે અનુસૂચિત જાતિના વિસ્તારમાં, અને તમે એક પહોંચ બુક લઈ અને કોઈ પણ જગ્યાએ જાઓ, કોઈ પણ જગ્યાએ ઊભા રહો તો તમને જરૂર કરતાં વધારે માત્રામાં ફંડ મળશે. એટલે આ રસ્તો અધોગતિનો, વિકાસનો રસ્તો છે. એટલે મિત્રો વિચારવાનું છે તમારે કે આપણે શું કરવું, કઈ દિશામાં જવું. અનુસૂચિત જાતિના વિસ્તારોની અંદર જે મંદિરોના ખડકલા ઊભા થઈ જાય એ ખડકલા થવા દેવા છે કે અનુસૂચિત જાતિના, જનજાતિના અને અન્ય પછાત વર્ગના લોકોના શૈક્ષણિક વિકાસ માટે શિક્ષણ કેન્દ્રો, વાંચનાલયો અને પુસ્તકાલયો ઊભા થવા જોઈએ. એ અગત્યનું છે. વિચારો તમે, અને તમને યોગ્ય લાગે તો આ ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો, અને તમને યોગ્ય લાગતું હોય તો આ વિચારનો વધુ પસરે એ માટે પણ તમે વિચારજો. ફરી મળીશું. આવજો.